નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 20,000થી વધુ વૃક્ષોના રોપણ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી અને હરિયાળી વડોદરાના દ્રઢ સંકલ્પ સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે દંતેશ્વર ખાતે મહાવૃક્ષારોપણ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ભવ્ય પર્યાવરણીય ઉત્સવમાં વડોદરાના અગ્રણી રાજકીય નેતાઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માજી, શાસક પક્ષના દંડક વિજયભાઈ ચૌહાણ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના દંતેશ્વર ખાતે અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા માટે ખાસ આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર દિવસ દરમિયાન આશરે 20,000થી વધુ છોડનું રોપણ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું હતું। આ વૃક્ષારોપણની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં સ્થાનિક પર્યાવરણને અનુકૂળ એવી આશરે 63થી વધુ વિવિધ પ્રકારની શુદ્ધ દેશી જાતના ઝાડ રોપવામાં આવ્યા હતા, જે સ્થાનિક પક્ષીઓ અને જૈવ વિવિધતા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। રિપોર્ટર રાહુલ રાજપૂત। 5 જૂન પર્યાવરણ દિવસ। પહેલાં તો પર્યાવરણ દિવસની દરેક નાગરિકોને શુભેચ્છા। અને આજે પર્યાવરણ દિવસ નિમિત્તે દંતેશ્વર ખાતે અહીંયા જે આયોજન કરવામાં આવી રહ્યું છે, તો 15,500ની પર વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને CSR સંયોજન હેઠળ એલએનડી કંપની દ્વારા એનું નિર્માણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। તો દરેક નાગરિકોને વિનંતી કે વધુમાં વધુ ઓછામાં ઓછા એક વૃક્ષ તો જરૂર તમે વાવો, કેમ કે એનાથી આપણા જે ઓક્સિજન, વૃક્ષો દ્વારા આપણને ઓક્સિજન પૂરું પાડવામાં આવ્યું છે, એ ઓક્સિજન અને શુદ્ધ હવા જે આપણા માટે જરૂરી છે ખરેખર, કે જે અત્યારે વાતાવરણ જે વાતાવરણ પ્રદૂષણ જે વધી રહ્યું છે, એ પ્રદૂષણને રોકવા માટે વૃક્ષોની ખૂબ આવશ્યકતા છે, કેમ કે જો વૃક્ષો વધારે હશે તો આપણને હવા બી શુદ્ધ મળશે અને જે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે એ પણ અટકશે। શહેરમાં આપણે 17% ટ્રી કવરમાં અત્યારે છે અને અમારું મિશન આપણે 21% ગ્રીન કવર લાવવા માટે અમે અત્યારે પ્રયત્નશીલ છે। આના ભાગરૂપમાં મિશન 2 મિલિયન ટ્રીઝ અત્યારે સ્કીમ ચાલી રહ્યા છે, જેમાં આપણે 1 મિલિયન ટ્રીઝ લાસ્ટ ટાઈમ પ્લાન્ટેશન કર્યા હતા। હવે એની જાળવણી અને નિભાવણીનું કામ ચાલી રહ્યા છે। આ વખતે પણ મિશન મિલિયન ટ્રીઝમાંથી 10 લાખ વાવેતર અમે કરવાના છે અને એના પણ નેક્સ્ટ ફેઝમાં લઈ જવાના છે। આજે અહીંયા દંતેશ્વર ખાતે અમે પ્લાન્ટેશન પ્રોગ્રામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં માન્ય મંત્રી શ્રી મનીષાબેન વકીલ, માન્ય દંડક શ્રી ભાલુભાઈ શુક્લા, માન્ય મેયર ગીતાબેન મકવાણા અને આપણે તમામ પદાધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં મિયાવાકી પ્લાન્ટેશન પણ અત્યારે કરી રહ્યા છે અને લગભગ 63 સ્પીસીસની ડેન્સ ફોરેસ્ટ કરી રહ્યા છે। આ જગ્યાની ખાસિયત એ છે કે આપ જાતે જોઈ શકો છો કે અહીંયા પહેલા બહુ દબાણ થતી હતી અને ગંદકી થતી હતી। આ દબાણો દૂર કરીને, ગંદકી દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માંગીએ છીએ, લોકો માટે વોકિંગ પાર્ક બનાવવા માંગીએ છીએ અને આ પ્લાન્ટેશન સ્પીસીસને ધ્યાને લેતા અમે આવનારા દિવસમાં આવા ગાર્ડન વેરેબલ પોઈન્ટ્સ તમામને સિટીમાં કન્વર્ટ કરવા માંગીએ છીએ, જેથી કરીને એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી થાય અને ગાર્ડન વધારે હરિયાળી પણ અહીંયા વધે, એ રીતનું થઈ રહ્યું છે। એટલે મિશન દબાણ મુક્ત નિમિત્તે વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા ખૂબ સારું આયોજન આજે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું છે। લગભગ 20,000થી ઉપર છોડોનું આજે રોપણ થવાનું છે। આજે દંતેશ્વરના હરણી ખાતે 2 જગ્યા પર ઓક્સિજન પ્લાન્ટ અને ફોરેસ્ટનું આજે અલગ અલગ કેટેગરીના પ્લાન્ટ્સ રોપવામાં આવ્યા છે। લગભગ 63 જેવી અલગ અલગ જાતિના આજે ઝાડ રોપવામાં આવ્યા છે, જે શુદ્ધ દેશી છે। આપ સૌને હું અનુરોધ કરું છું કે આપણે આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ના માત્ર એક દિવસે પ્લાન્ટેશન કરીએ, પણ એના પ્લાન્ટેશન કર્યા પછી એનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે। સાથે સાથે ઘરની આજુબાજુ પણ આપણે જે વિદેશથી આવેલા છોડ હોય છે કે દેશની બહારના જે છોડ છે એનું આપણે રોપણ કરતાં આપણા દેશી ઝાડ તરફ વળીએ, એ ખૂબ જરૂરી હોતું હોય છે। અને સાથે સાથે આપણે પ્લાસ્ટિકનો પણ ઓછો ઉપયોગ કરીએ। વન ટાઈમ પ્લાસ્ટિક જે આપણે યુઝ કરતા હોઈએ છીએ એની જગ્યા પર આપણે પેપર બેગ્સ યુઝ કરીએ। ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તરફ આપણે આગળ વધવું જોઈએ। પેટ્રોલના ડીઝલના જે વ્હીકલ્સ છે એનું પણ જો આપણે ઓછું ઉપયોગ કરીશું તો ક્યાંક ને ક્યાંક આ વિશ્વ માટે આ પર્યાવરણ દિવસ આપણે જે ઉજવી રહ્યા છીએ સાચા અર્થમાં ઉજવવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.